વિજ્ઞાનની અંદર પાઠ નંબર બીજો જેનું નામ એસિડ બેઝ અને ક્ષાર છે। અગાઉ કીધું હતું એ જ પ્રમાણે આ પાઠ પરીક્ષાની અંદર કુલ 6 માર્કની અંદર પૂછાશે, જેની અંદર 1 માર્ક છે એ હેતુલક્ષીની અંદર, 2 માર્ક છે એ વિભાગ બી ની અંદર અને 3 માર્ક છે એ વિભાગ સી ની અંદર। વિભાગ સી ની અંદર આ પાઠની અંદરથી તમને કોઈ પ્રશ્ન પૂછ્યા હોય એ પ્રશ્નનો તમારે જવાબ આપવો પડશે। કોઈથી 2 થી 3 પ્રશ્નો આપેલા હશે, એ પ્રશ્નનો તમારે શું આપવાનો જવાબ। હવે ત્યાર પછી કાલે અમે પ્રસ્તાવનાની થોડીક વાત કરી હતી, ફરી વખત આજે કહી દઉં કે એસિડ છે, એસિડનું માધ્યમ છે એસિડિક હોય, એસિડનું માધ્યમ છે એ એસિડિક હોય, બેઝનું માધ્યમ છે બેઝિક હોય। એસિડનું માધ્યમ એસિડિક હોય, બેઝનું માધ્યમ બેઝિક હોય અને ક્ષાર છે એ પોતે તટસ્થ છે। ક્ષાર કેવો હશે? તટસ્થ, એની અંદર કઈ ફેરફાર થઈ શકે નહીં। એસિડ છે એ સ્વાદે ખાટા હોય, એસિડ છે એ સ્વાદે કેવા હશે? ખાટા હોય। તો બેઝ છે એ સ્વાદે છે તુરા હોય। એસિડ સ્વાદે ખાટા હોય, બેઝ છે એ સ્વાદે કેવા હોય? તુરા હોય। હવે એસિડ છે એ લિટમસ પત્રની વાત કરીએ તો એસિડ છે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવી દે। એસિડ શું કરે? ભૂરા લિટમસ પત્રને, એસિડની અંદર જો લિટમસ પત્ર નાખવામાં આવે તો ભૂરું હોય તો કેવું બની જાય? લાલ બની જાય। અને બેઝ છે એ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવી દે। બે એકબીજાના આમ જોઈએ તો વિરોધી છે, સમાન જોઈ શકાય નહીં। મેં તમને અગાઉ વાત કરી હતી કે એસિડ છે 2 પ્રકારના હોય, એક પ્રબળ એસિડ હોય અને એક એસિડ છે નિર્બળ એસિડ હોય। પ્રબળ એસિડની અંદર એસિડની માત્રા છે વધુ હોય, એસિડનો મૂળભૂત ધ્યેય એસિડિક માધ્યમ છે વધારે હોય અને પાણીની માત્રા છે ઓછી હોય। નિર્બળ એસિડની અંદર કે પાણીની માત્રા વધુ હોય અને એસિડની માત્રા છે એ ઓછી હોય, એસિડ ઓછું હોય ને પાણી કેવું હોય? વધુ હોય, એ એસિડને નિર્બળ એસિડ કહી શકાય। ત્યાર પછી બીજી વાત કરીએ કે એસિડ આપેલું હોય, દાખલા તરીકે એસિડ કીધું છે તો આપણે ખબર કે આ HCl હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો ને હાઇડ્રોજન ક્લોરાઇડ પણ બોલાય, અથવા શું કહેવાય? હાઇડ્રોજન ક્લોરાઇડ। આ બેઝ આપેલું હોય તો એને કોઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેઝને શું કહેવાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ। અને ત્યાર પછી જો ક્ષારની વાત કરીએ તો NaCl સોડિયમ ક્લોરાઇડ। આ 3 ઉદાહરણ દીધા એસિડના, બેઝના અને ક્ષારના। બેઝની અંદર પાછળ OH જોડાયેલો હોય અને OH છે એ હંમેશા માટે માઈનસ આપેલો હોય, એટલે કે એસિડ, બેઝ અને ક્ષાર। એસિડનું માધ્યમ એસિડિક હોય, બેઝનું માધ્યમ બેઝિક હોય અને ક્ષાર હંમેશા માટે તટસ્થ હોય। ક્ષાર કેવો હોય? તટસ્થ। એસિડ છે એ સ્વાદે છે ખારા હોય અથવા તો ખાટા હોય। ત્યાર પછી એસિડ છે એ લિટમસ પત્ર, ભૂરું લિટમસ પત્રને લાલ બનાવી દે। બેઝ છે એ સ્વાદે છે તુરા હોય અને એ લિટમસ પત્રની જો વાત કરીએ તો લાલ લિટમસ પત્રને છે કેવું બનાવતું હશે? ભૂરું બનાવી દે। કાલે આની અંદર છે pH માપક્રમની પણ વાત કરી હતી, પણ આજે એસિડના રાસાયણિક ગુણધર્મની જો વાત કરીએ કે એસિડ અને બેઝ છે ધાતુ સાથે કઈ રીતના પ્રક્રિયા કરે। કોણ પ્રક્રિયા કરતું હશે? ધાતુ સાથે। પછી કદાચ ધાતુની અંદર Zn ઝિંક હોય તે ભલે, Pb લેડ હોય તે ભલે, Mg મેગ્નેશિયમ હોય તે ભલે, Na સોડિયમ હોય તે ભલે, Ag સિલ્વર હોય તે ભલે, પણ આવું શું જોઈએ? ધાતુ હોવી જોઈએ, અધાતુ હોવી જોઈએ નહીં। તો તમારા પાઠ્યપુસ્તકની અંદર છે આ રીતના કદાચ એક પ્રયોગ આપેલો છે, એ પ્રયોગની અંદર આમ તમે જોઈ શકો અહીંયા એક સ્ટેન કીધું છે। શું આપેલું હશે? સ્ટેન। એની અંદરથી આપણે છે કે H2 એટલે કે ડાયહાઇડ્રોજન જે વાયુ આપેલો હોય એ ડાયહાઇડ્રોજન વાયુ છે કઈ રીતના ઉત્પન્ન થતો હોય એની જો વાત કરીએ, ડાયહાઇડ્રોજન વાયુની સાથે સાથે અહીંયા તમને એક શું આપેલી હશે તો કે વિમોચન નળી।
અને વિમોચન નળીની અંદર આ એક બાજુમાં શું આપેલું તો કે કશ નળી. કશ નળીને આધીન છે તમારે આની અંદર શું નાખવાનું તો કે હાઇડ્રોજન વાયુ. શું નાખવાનું? હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુને શું કહી શકાય? H2. શું કહેવામાં આવતો હશે? H2. હવે હાઇડ્રોજન વાયુ નાખ્યા પછી આની અંદરથી એક વિમોચન નળી છે આ મારફતે આમ તમે જોઈ શકશો કોઈ એક પાત્રની અંદર ક્યાં જતી હશે? પાત્રની અંદર. અને પાત્રની અંદર છે એક વાયુ ભરવામાં આવે છે. શું વાયુ શું આવતું હશે? વાયુ. હવે આની અંદર આપણે જોઈ શકીએ કે જે દ્રાવણ બનતું હશે, શું બનતો હોય? દ્રાવણ. એ દ્રાવણને કોનું દ્રાવણ કહી શકાય તો કે સાબુનું દ્રાવણ. શું કહી શકાય? સાબુનું દ્રાવણ. સાબુના દ્રાવણની અંદર આની અંદર આપણે એક ટુકડા નાખેલા. કોના ટુકડા તો કે ઝિંક. ઝિંકને શું કહેવાય તો કે ઝેડન. ઝેડન એક ધાતુ છે. ઝેડનને શું કહી શકાય? ધાતુ. અને ધાતુની સાથે સાથે આની અંદર આપણે નાખવાનું H2SO4. H2SO4 ને શું કહેવાય તો કે સલ્ફ્યુરિક એસિડ. કેમ કે આપણે એસિડ અને બેઝની પ્રક્રિયા ધાતુ સાથે કરવાની છે અને એની અંદરથી H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનો છે. કેવો વાયુ ઉત્પન્ન કરી શકાય? H2 એટલે ડાયહાઇડ્રોજન વાયુ છે. કઈ રીતના ઉત્પન્ન થતો હોય? હવે એવું કહી શકાય કે આની અંદર સાબુનું દ્રાવણ ભેગું થાય એટલે સાબુના દ્રાવણની ઉપર તમે આમ જોઈ શકો કે આના પરપોટા નીકળતા હશે ઉપર. ફીણ સ્વરૂપે ઉપર શું નીકળતું હશે? પરપોટા. અને ઈ પરપોટાની બાજુમાં જો તમે એક મીણબત્તી રાખો, મીણબત્તીને પ્રજ્વલિત કરો, મીણબત્તીને ચાલુ કરો તો હાઇડ્રોજન H2 કયો વાયુ કીધો? H2. કેમ કે સાબુના દ્રાવણની અંદરથી H2 આ હાઇડ્રોજન વાયુ છે, H2 વાયુ છે એ ધડાકા સાથે છે સળગવા મળશે. કેમ કે હાઇડ્રોજન વાયુ છે દહનશીલ છે. કોઈ પણ જગ્યાએ કઈ વસ્તુ સળગતી હોય ને જો હાઇડ્રોજન વાયુ મૂકવામાં આવે તો ધડાકો કરે અને ધડાકાની સાથે સાથે છે અગ્નિ ઉત્પન્ન કરે કે ધડાકા સાથે છે આ જે પરપોટા નીકળે છે એની અંદર આપણે અવાજ થાય અથવા તો એની અંદરથી છે અગ્નિ ઉત્પન્ન થતી જોઈ શકાય. એટલે આ પ્રયોગને આધીન છે આપણે એવું કહી શકીએ કે એસિડ અને બેઝ છે રાસાયણિક પ્રક્રિયા તો કરે છે પણ રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરે તો કે ધાતુ સાથે. કોની સાથે કરતી હશે? ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવાથી આપણે એક વાયુને છૂટો પાડવો. ઈ વાયુનું નામ શું કીધું? H2. અને H2 એટલે કયો વાયુ બનતો હશે તો કે ડાયહાઇડ્રોજન વાયુ. હવે એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ કે ના રાસાયણિક ગુણધર્મો છે એ રીતના આપેલા હોય. આ એસિડ પ્લસ ધાતુ શું કરતું હશે? રાસાયણિક પ્રક્રિયા. તેમાંથી શું ઉત્પન્ન થાય તો કે ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. ખાસ યાદ રાખજો રાસાયણિક પ્રક્રિયાની અંદર કે એસિડ પ્લસ ધાતુ છે રાસાયણિક પ્રક્રિયા કરે. શું પ્રક્રિયા કરતો હશે? રાસાયણિક પ્રક્રિયા. તો એની અંદરથી આપણે નિપજ શું મળે તો કે ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. દાખલા તરીકે એસિડ છે, એસિડ આપણે લઈએ H2SO4. કયો લીધો? H2SO4 પ્લસ ધાતુ કઈ લઈએ આપણે? Zn. Zn ને શું કહેવાય? ઝિંક. હવે H2SO4 પ્લસ ઝિંક ધાતુ છે જો રાસાયણિક પ્રક્રિયા કરે તો એની અંદરથી પેલા તો ક્ષાર ગોતવો મહત્વનો છે. ક્ષાર શું મળે? તો આપણે એક વસ્તુની ખબર કે Zn પ્લસ છે, SO4 કેવા છે? માઈનસ. પ્લસ અને માઈનસ ને નિપજની અંદર ભેગા કરી દો તો શું બન્યું? ZnSO4 ઝિંક સલ્ફેટ. શું બન્યું? ઝિંક સલ્ફેટ. અને વધ્યું શું તો કે H2. તો કયો વાયુ મુક્ત થઈ ગયો? ડાયહાઇડ્રોજન વાયુ. અને ડાયહાઇડ્રોજન વાયુ જ્યારે વાતાવરણની અંદર ખુલ્લો થાય તો ડાયહાઇડ્રોજન વાયુ છે ધડાકા સાથે છે સળગતો જોઈ શકાય. અહીં તમારે લખવું તો લખી નાખાય H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ પ્લસ Zn કઈ ધાતુ કીધી? ઝિંક ધાતુ. રાસાયણિક પ્રક્રિયા કરતા ક્ષાર કયો બન્યો તો કે ઝિંક સલ્ફેટ.
અને પ્લસ H2 એટલે ડાયહાઇડ્રોજન વાયુ શું થતો હશે ઉત્પન્ન થતો જોઈ શકાય. હવે આ તો આપણે H2SO4 ની વાત કરી એની જગ્યાએ છે કદાચ બીજી કોઈ પણ ધાતુ લઈ અથવા તો એસિડ લઈ વાત કરીએ. અહીંયા આપણે HCl લઈએ. HCl ને શું કહેવાય હાઇડ્રોક્લોરિક એસિડ. કયું એસિડ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે Zn સાથે પ્રક્રિયા કરે. કઈ ધાતુ કીધી Zn. Zn ને શું કીધો ઝિંક. સાહેબ તમે Zn શું કામ લખો છો કેમ કે આપણે ઝિંકના ટુકડા જો નળીની અંદર નાખીએ તો જ એની અંદરથી એસિડ પછી કદાચ ગમે તે હોય તો જ એમાંથી કયો વાયુ ઉત્પન્ન થતો હશે H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ. હવે આ Zn એ પ્લસ છે અને Cl કેવા છે માઈનસ. તો આપણે ક્ષારની અંદર આમ લખી નાખીએ ZnCl તો ઝિંક ક્લોરાઇડ ઝિંક ક્લોરીન પણ અને નિશાની કઈ મૂકી દો પ્લસ. અહીંયા શું વેધા H એટલે હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો નહીં એટલે તમારે HCl ની આગળ બે અણુ મૂકી દો તો જ તમારી રાસાયણિક પ્રક્રિયા છે એ સમતોલિત થશે બાકી સમતોલિત થશે નહીં. જો Zn+Cl કેવા માઈનસ તો એ શું બની ગયું ZnCl તો ઝિંક ક્લોરાઇડ અને પ્લસ હાઇડ્રોજન કેટલી વખત બે વખત આ શું મૂકી દો H2 HCl અને શું કહેવાય તો કે હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ Zn ને કઈ ધાતુ કહેવાય ઝિંક ધાતુ. ZnCl2 તો શું બન્યું ઝિંક ક્લોરાઇડ અને પ્લસ H2 તો શું કયો વાયુ ઉત્પન્ન થઈ ગયો ડાયહાઇડ્રોજન વાયુ. આને આધીન તમે હજી એક એસિડ ની વાત કરીએ જે એસિડ ને કહેવાય એસિટિક એસિડ. કયો એસિડ કહી શકાય એસિટિક એસિડ. એસિડિક એસિડ છે Zn ધાતુ સાથે તો સૂત્ર કયું આવશે CH3COOH પ્લસ કઈ ધાતુ તો કે Zn એટલે કે ઝિંક ધાતુ. એમાંથી તમારે ક્ષાર બનાવવાનો. શું બનાવવાનો ક્ષાર. તે ક્ષાર છે કઈ રીતના બનતો હોય તો ક્ષાર બનશે CH3COO. શું બનશે CH3COO અને કાઉન્સ પૂરો આ Zn પ્લસ આ શું થઈ જશે H2 એટલે શું કહેવાય ડાયહાઇડ્રોજન વાયુ. હવે જો CH3 COO Zn અહીંયા Zn અને અહીંયા ત્રણ વખત હાઇડ્રોજન. અહીંયા કેટલી વખત આવ્યા એક વખત હાઇડ્રોજન. આને આધીન પણ તમે છે ગણતરી કરી શકો. કદાચ એમ ખબર ન પડતી હોય આગળ 2 મૂકી દો તો કયો વાયુ પૂરો થઈ ગયો H2 એટલે ડાયહાઇડ્રોજન વાયુ. આને કહેવાય એસિટિક એસિડ પ્લસ Zn એટલે ઝિંક ધાતુ. CH3COO Zn આને કહેવાય ઝિંક એસિટેટ. શું કહી શકાય ઝિંક એસિટેટ. હવે ઝિંક એસિટેટ છે એ આપણે શું બની ગયો ક્ષાર પ્લસ Zn H2 એટલે શું કહેવાય ડાયહાઇડ્રોજન વાયુ. આને આધીન તમે છે રાસાયણિક પ્રક્રિયા બતાવી શકો પણ કેની પ્રક્રિયા તો કે એસિડ પ્લસ ધાતુ. આ એક વસ્તુ મગજની અંદર રાખો. એસિડ પ્લસ ધાતુ રાસાયણિક પ્રક્રિયા કરતા ક્ષાર પ્લસ શું ઉત્પન્ન થતું હશે તો કે ડાયહાઇડ્રોજન વાયુ. ત્યાર પછી આપણે બેઝ પ્લસ જો ધાતુની વાત કરીએ કોની વાત કરીએ બેઝ પ્લસ ધાતુ. આ સમીકરણ પહેલું હતું. હવે કયું આવશે બીજું તો કે બેઝ પ્લસ ધાતુ રાસાયણિક પ્રક્રિયા કરતા એમાં પણ શું બનતો હશે ક્ષાર પ્લસ H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ. કેમ કે આપણે એસિડ અને બેઝ બંનેની વાત કરીએ તો કે એસિડ પ્લસ બેઝ રાસાયણિક પ્રક્રિયા કરતા શું બને તો કે ક્ષાર પ્લસ H2 એટલે કે ડાયહાઇડ્રોજન વાયુ. પણ એસિડ અને ધાતુ હવે અહીંયા શું આવી ગયું બેઝ અને ધાતુ. તો બેઝ અને ધાતુની વાત કરીએ તો બેઝની અંદર અહીં લખી નાખું NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું લખ્યું અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો અગાઉ પણ કીધું તું ફરી વખત કહી દઉં OH બોલાતું હોય એટલે બેઝિકતા માધ્યમ હોય H બોલાતું હોય એટલે કે એસિડિક માધ્યમ આપેલું હોય અને પ્લસ ધાતુ કીધી છે ધાતુ કઈ લખી નાખું Zn. તમાથી ક્ષાર કયો બનતો હોય આપણે ખબર I પ્લસ છે એ પણ શું આપેલું હશે પ્લસ.
અને ત્યાર પછી આની અંદર તમારે બે અણુરચના પૂરી કરવી પડશે 2NaOH+ Zn એટલે ઝિંક ધાતુ એમાંથી આપણે બનાવો ક્ષાર તો ક્ષાર બનશે Na2Zn O2 શું બનશે Na2Zn O2 પ્લસ અહીંયા શું બન્યું H2 એટલે ડાયહાઇડ્રોજન વાયુ હવે NaOH એને શું કહેવાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ Zn ને શું કહેવાય ઝિંક પણ Na2Zn O2 આને કહેવાય સોડિયમ ઝિંકેટ આનું નામ શું થશે સોડિયમ ઝિંકેટ અને પ્લસ H2 એટલે કયો વાયુ છૂટો પડી ગયો ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડતો જોઈ શકાય આ રીતના તમે એસિડ અને બેઝ આપેલું હોય તો એસિડ અને બેઝની છે રાસાયણિક પ્રક્રિયા છે પૂર્ણ કરી શકો પણ એ રાસાયણિક પ્રક્રિયાની ખબર કઈ રીતના પડશે તો કે એસિડ પ્લસ ધાતુ રાસાયણિક પ્રક્રિયા કરતા ક્ષાર પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે બેઝ પ્લસ ધાતુ રાસાયણિક પ્રક્રિયા કરતા ક્ષાર પ્લસ શું ઉત્પન્ન કરતો હશે ડાયહાઇડ્રોજન વાયુ અહીંયા એસિડ છે ત્યાં તમે ખાલી બેઝ લખી નાખો તો પાછળનું જે છે એ એમનું રહેશે એમાં કઈ ફેરફાર થશે નહીં પણ જ્યાં સૂત્ર તમે એસિડ નું લખતા બેઝ આવે તો સૂત્ર કોનું દર્શાવવું પડે બેઝ નું દર્શાવવું પડે બેઝ હોય અને NaOH ને બદલે તમે H2SO4 લખી નાખો તો એ બેઝ ને બદલે એસિડ ના રાસાયણિક ગુણધર્મો થઈ ગયા બેઝ ના થયેલા જોઈ શકાય